ભેગા કર્યા. આપણે થોડુંક અમને તમારા એક્સપિરિયન્સ અનુભવ જાણવા છે. તમને કેવું લાગ્યું, કેવું રહ્યું તમારા માટે, અને 5 દિવસ તમને મજા આવી ન મજા આવી, તો બીજા કોઈ મેળામાં કોઈ જતા હશે તો એમાં અને આમાં તમને શું મોટો ડિફરન્સ દેખાયો. એટલે મને દરેકના મોઢે સાંભળ્યું છે, તો મને એવી વિનંતી કે બધા વારાફરતી સ્વેચ્છાએ, મારે નામ પકડી ન બોલાવવા પડે, એના કરતાં બધા સ્વેચ્છાએ આવીને અહીંયા માઇકમાં જ બોલીશું એટલે બધા સાંભળી શકે. એટલો તો હું માઇક ત્યાં આપી દઈશ. નો ડોન્ટ વરી. બોલો, કોણ બોલશે પહેલાં? લો. મેં 7-8 વર્ષ પછી મેં એક્ઝિબિશન કર્યું. હું જનરલી એક્ઝિબિશન નથી કરતી, મને નથી ભાવતું. પણ 8 વર્ષ પહેલાં 9 વર્ષ પહેલાં રાજપૂત સમાજનું મેં સુરેન્દ્રનગર એક્ઝિબિશન કર્યું હતું. એ પણ સંસ્થાને પહેલાં એના માટે જ કર્યું હતું, એક સંસ્થા માટે રાજપૂત સમાજનું. અને પછી અલ્પાબેનનો ફોન આવ્યો, આજે કર્યું મેં. પણ હા, બાકી હું બિઝનેસ કરું છું, એક્ઝિબિશનમાં સ્ટોક આપું છું, બધું જ કરું છું, પૈસા કમાઈએ છીએ. પણ પેલું શું છે, એક્ઝિબિશન કરતાં સાથે સાથે એન્જોય, ફન અને પોતાનું એવું મને એક્સપિરિયન્સ અહીંયા આગળ વધારે મજા આવી. અને બીજી વસ્તુ એ કહે છે કે જો એક્ઝિબિશન કર્યા પછી જો તમારો બિઝનેસ 5 આંકડામાં અહીંથી ઘરે લઈ જાઓ તો સારું લાગે. એ બધાએ ગણી લેવાનું 5 આંકડા એટલે શું. તો અહીંયા એક્ઝિબિશન કર્યા પછી 5, મારું આ નેટિવ મતલબ મારી જગ્યા છે, બોપલની મારી જગ્યા છે. એટલે અહીંયા મારા સિવાય નવા કસ્ટમરો આવ્યા, એક્સપિરિયન્સ સારું નવું, અહીંયા આગળ જે ફોન મળ્યું. બાકી જગ્યાએ બિઝનેસ કરીએ છીએ, અહીંયા બિઝનેસની સાથે ફોન કરીએ છીએ. બિઝનેસ બધા કરે છે, પૈસા બધા કમાય, પણ બિઝનેસ કરતાં ફોન બી મળે અને પોતાનું એક લાગે એમ કે ના આપણે આપણા માટે કંઈક કરીએ છીએ. તો એ ખાલી અહીંયા આગળ કર્યું. બાકી પૈસા કમાવો, પૈસા કમાઈને ઘરે લઈ જાઓ, બધા માટે વાપરો. અહીંયા પૈસાએ કમાયા, ફન કર્યું, એ બધું પોતાના માટે કર્યું. એટલે મારો એક્સપિરિયન્સ તો સારો લાગ્યો છે. એટલે મેં આ આર્ટિઝન કાર્ડ કરાવવા બી ફોર્મ આપ્યું છે કે હું આર્ટિઝન કાર્ડ લઈશ. હવે જ્યાં જ્યાં સંસ્થાના એક્ઝિબિશન થશે એટલીસ્ટ ફન માટે તો હું આવી જઈશ. थैंक यू. मैं पहले कहीं मेला या एग्जीबिशन में कभी नहीं गई, ये फर्स्ट एक्सपीरियंस है, बट मुझे बहुत मज़ा आया. थैंक यू. મારું નામ વૈશાલી પરીખ છે. મારી બેકરી પ્રોડક્ટ છે. મારા મેન્યુફેક્ચરિંગનું નામ છે બેક હાઉસ. હું આ ફિલ્ડની અંદર 2017થી જોડાયેલી છું. આમાં મને બિલકુલ ઇન્ટરેસ્ટ જ નહોતો, પણ મારા હસબન્ડના ઇન્ટરેસ્ટથી હું આ બિઝનેસની અંદર જોડાયેલી અને હવે પછી મને સારું લાગે છે આ બિઝનેસમાં જોડાયેલી. મારો સ્ટોલ નંબર 18 છે. પહેલાં હું એક્ઝિબિશન કરતી હતી, પણ કોરોના પછી એક્ઝિબિશન કરવાનું છોડી દીધું. એટલે બહુ બધી જગ્યાએ એક્ઝિબિશન કર્યા એટલે ક્યાંક એવો અનુભવ થયો કે ના એક્ઝિબિશન નથી કરવા એમ. પણ એવી જગ્યા પર એક્ઝિબિશન કર્યા એટલે એમાંથી મેં પોઝિટિવ લીધું કે જ્યાં એવી કોઈ સંસ્થામાં જો એક્ઝિબિશન થતા હોય ને તો ત્યાં જરૂરથી કરવા એમ, પ્રાઇવેટમાં નહીં કરવા. એટલે ત્યારથી પ્રાઇવેટના એક્ઝિબિશન મેં છોડી દીધા હતા. અને આવી જો કોઈ સંસ્થા હોય જેમ કે આ જે સિટી છે એમાં મારું બીજું એક એક્ઝિબિશન છે. ગયા વર્ષે જે એક જ દિવસનું એક્ઝિબિશન હતું તો પણ બહુ જ મસ્ત મને સપોર્ટ મળ્યો હતો બધાનો. અને આ એક્ઝિબિશનમાં પણ ખૂબ જ સપોર્ટ મળ્યો છે. મેં આટલું વિચાર્યું પણ નહોતું. એટલે મારી પ્રોડક્ટ બધાને ગમી જ છે, એના મને રિવ્યૂ પણ આવ્યા છે. તો જ્યારે પણ આવા કંઈ એક્ઝિબિશન થશે ત્યારે હું અચૂક એમાં ભાગ લઈશ જ. અને બીજું એક કે આપણે આ અરુંધતી મેમ છે, એમના સપોર્ટથી આવા ગોપાલ આર્ટ કે વસ્ત્રાપુર આર્ટની અંદર જો આવા એક્ઝિબિશનો થતા રહે અને લેડીઝોને જો આવું પ્લેટફોર્મ મળે એટલે વર્ષમાં તમે એવા 1-2 આવા એક્ઝિબિશન કરજો કે જેથી અમને લોકો ઓળખે કે જો અમારી પાસે શોપ નથી, બરાબર, એટલે પ્લેટફોર્મ નથી, તો આવો અમે સ્ટોલ કરીએ કે એક્ઝિબિશન કરીએ તો અમને કોન્ટેક્ટ્સ મળે, અમારી ઓળખાણ વધે, અમારી પ્રોડક્ટ્સ માઉથ ટુ માઉથ અમારું માર્કેટિંગ થાય છે, એમ અમે બિઝનેસ મળે છે. અને અહીંયા એક્ઝિબિશન કર્યા પછી જો આપણી પ્રોડક્ટ સારી જ છે, મને મારી પ્રોડક્ટ ઉપર કોન્ફિડન્સ છે જ, બરાબર, તો 100% એ કસ્ટમર આપણી પાસે આવવાનું આ મારો ખુદનો એક્સપિરિયન્સ છે. અને આ બધા આમાં ઘણા બધા મારા રિપીટ કસ્ટમર છે. મનીષાબેન, કિરણબેનના નેબર્સ, આ બધા મારા રિપીટ કસ્ટમર છે. તો કોન્ટેક્ટ્સ વધે છે, આપણી પ્રોડક્ટ લોકો સુધી જાય છે.
એટલે આ એક્ઝિબિશન કરવાથી આ એક બહુ મોટો બેનિફિટ છે કે જે બહેનો ઘરે કરે છે પણ લોકો સુધી અમુક એમની પ્રોડક્ટ લોકો સુધી પહોંચતી નથી, પણ જો આવી રીતે કાર્ડ થ્રુ એમને આ પ્લેટફોર્મ મળ્યું છે અને જો એક્ઝિબિશન કરે તો એમનો બિઝનેસ 100% આગળ વધે અને એમને સપોર્ટ મળે જ છે. તો હું આ એક્ઝિબિશનની અંદર બહુ જ હેપી છું. આગળ આવા કાર્યક્રમની અંદર હું મારી રીતે હું આગળ વધીશ મહેનત કરીને, અને મને બધાનો સપોર્ટ મળ્યો છે. ઉષા મેમ, અરુંધતી મેમ, યશેશ, અલ્પાબેન બધાએ મને ખૂબ પ્રમોટ પણ કરી છે. થેન્ક યુ. આ એક્ઝિબિશનથી બહુ જ હેપી છું. એટલે આપ સર્વ આવા એક્ઝિબિશનમાં શ્યોર પાર્ટિસિપેટ કરજો. થેન્ક યુ. અને ઘણું સારું રહ્યું છે મારું એડવર્ટાઇઝ અને સેલિંગ બી સારું રહ્યું છે બીજા કરતાં. થેન્ક યુ. કચ્છથી છું અને અત્યારે હું જીલમાં બી છું અને મારો સ્ટોલ 9 નવંબરનો છે અને મારી સ્ટોલમાં બધી કચ્છની જ આઈટમો હતી. તો અહીંયા તમે બહુ ઓછું જોયું છે કચ્છની આઈટમો, ને મારી પોતાની જ પ્રોડક્ટ્સ હતી બધી. તો મેં લાઈફમાં પહેલી જ વખત એક્ઝિબિશન કર્યું છું. હું તો આ ફિલ્ડમાં આઈ થિંક 9 વર્ષથી છું. કચ્છમાં જે મારા પપ્પાનો જે બિઝનેસ છે ને હેન્ડીક્રાફ્ટ, એમાં હું 9 વર્ષથી છું. પણ મારે એક્ઝિબિશનમાં પહેલી વખત પાર્ટી હતી. પણ અહીંયા કલ્ચર એક્ટિવિટી પછી પબ્લિક રિસ્પોન્સ ને બહુ સારું હતું, એટલે મને બહુ મજા આવી એમ. તો નેક્સ્ટ ટાઈમ આપણે જરૂરથી આવું કરવું જોઈએ, બિકોઝ બહેનોને પણ એક પ્લેટફોર્મ મળે અને એમનું થોડું કોન્ફિડન્સ બી વધે ઘરમાં ને બહાર, એટલે કરવું જોઈએ. થેન્ક યુ. મારું નામ ડૉક્ટર યોગેશ સોલંકી છે. જનરલી અમે જ્યારે સ્ટડી કરતા હતા ત્યારથી જ અમે આવા નાના ટ્રેનિંગ પ્રોગ્રામો અમે અટેન્ડ કરેલા છે. ચાહે રાજકોટમાં યોગેશ જોક્શન દ્વારા એક મેળાનું આયોજન હોય કે પછી કનોરિયા જેવા સેન્ટરમાં નાના મેળાનું આયોજન કરવામાં આવેલું હોય, અને પહેલેથી જ શોખ રહ્યો છે આ ટાઈપના મેળામાં મેનેજમેન્ટ કરવાનું, કામ કરવાનું, એનો એક અનેરો ઉત્સાહ છે. સર સાથે વાત થઈ, સર સાથે મુલાકાત થઈ ત્યારે સડનલી સરે કીધું કે વાંધો નહીં, આપણે મેન્ટલ હેલ્થ ઉપર પણ કામ કરીએ છીએ અને મેન્ટલ હેલ્થ ઉપર એક મેળાનું આયોજન છે, તેમાં તમે ચોક્કસ પધારો. અને સડનલી અમે એક સાયકોલોજીકલ ટેસ્ટિંગ મેન્ટલ હેલ્થ ઉપર, હા, કે આજના સમયમાં પુરુષ હોય કે સ્ત્રી હોય એમાં જે સૌથી ગંભીર સમસ્યા આવી રહી છે એ છે માનસિક સ્વાસ્થ્યની છે. જે ક્ષેત્રમાં આપણે કામ કરી રહ્યા છીએ, જે દિવ્યાંગ બાળકો છે એમના પેરેન્ટ્સને પણ સૌથી વધારે સ્ટ્રગલ પડે છે એમને મેનેજ કરવાનું. બાળકોને કદાચ ઘણી બધી સંસ્થાઓ યશસ્વી સર ચલાવે છે, બહુ મુશ્કેલ કામ જેવું કહીએ તો પણ ચાલે, કેમ કે જે બાળકો છે એમની સાથે કામ કરવું એટલું સહેલું નથી. પણ એ કરતાં પણ અઘરું છે એના પેરેન્ટ્સને સાચવવું, એમના પેરેન્ટ્સનું માનસિક સ્વાસ્થ્ય સાચવવું. અને અમે યશસ્વી સર સાથે મારી ગઈકાલે જ બપોરમાં એક મિટિંગ થઈ સડનલી, અને બહુ ડીપમાં વાત કરી કે આગળ અમે બહુ મોટો પ્રોજેક્ટ કરવાની તૈયારીમાં છીએ અને 100% અમે પ્રોજેક્ટ કરીશું સર. ડેફિનેટલી એના પ્રયત્નો અમે આજથી જ અમે ચાલુ કરી દીધા છે. અને ડેફિનેટલી કે અહીંયા આવીને ઘણું બધું જાણવા મળ્યું, નવા મિત્રો મળ્યા, અને આગળ પેલું કહેવાય કે એક મોટા પાયાની શરૂઆત એક નાના વિચારથી જ થાય છે, પણ એ નાના વિચારને જો તમે અમલમાં લાવી દો તો 100% એ બહુ મોટું રૂપ બની શકે છે. મેં અકેલા ચલતા ગયા, કારવા ઝૂલતા ગયા. થેન્ક યુ. સ્પેશિયલ છે એસ્ટ્રોલોજી છે. હું ના પાડતી હતી સ્ટોલ કરવા માટે, અને જશેશભાઈ સાથે પણ વાત કરી હતી અને બધાના ફોર્સથી મેં કર્યો. યસ, આઈ એમ ઓલ્સો વેરી હેપી. મજા આવી. સૌથી વધારે મજા મને આવી પ્રોડક્ટ, એક તો અમારી પાસે બેસ્ટ પ્રોડક્ટ હતી. બિહાર પેઇન્ટિંગ સરસ કરતો હતો, એની ટેબલ મેટ્સ હતી. આના પ્રેશરમાં અમારી બીજી 3 પ્રોડક્ટ ડેવલપ થઈ ગઈ, એટલે અમને ફાયદો થયો. અને પ્લસ બીજું એ કે મને વિહાગના લેવલ પર મને તો મજા પડી, પણ મને વિહાગનું જોવાની બહુ જ મજા પડી કે ટોટલી નવો ગ્રુપ છે અને એમાં બહુ સરસ મિંગલ થઈ ગયો છે. ગઈકાલે ધ વે હી વોઝ ડાન્સિંગ, ધ વે હી વોઝ પ્લેઇંગ ગરબા,
અને સડનલી એને સોંગ માટે કહ્યું. હી સેંગ ઓલ્સો. ટુડે ઓલ્સો ઇઝ ગોઈંગ ટુ પરફોર્મ. પહેલાં મેં એને પૂછ્યું કરીશ, તો કે હા. એટલે પછી મેં તબલાને બધું મંગાવ્યું છે. અગેન ટુડે ઓલ્સો હી વિલ પરફોર્મ. સો આઈ એમ વેરી હેપી ફોર બિહાર કે આ 5 દિવસ ટોટલી. અને એટલું બધું, હા, ફર્સ્ટ થિંગ આઈ વોન્ટ ટુ ટેલ, એટલું બધું સિક્યોર એટમોસ્ફિયર હતું. મેં એને પહેલે દિવસે પૂછ્યું બિહાર વॉशरूम जाना है, આવું मैं तो जाके आया, वो पता है सामने है ना, मैं जाके आया. एंड टोटली फ्री, ही इज़ रोमिंग अराउंड, ही इज़ टॉकिंग टू एवरीवन. અને બહુ મજા આવે છે. આ અમારી બાજુમાં સ્ટોલ છે, આ લોકોની સાથે એટલો મિંગલ કરે છે, બધા સાથે કરે છે. એન્ડ બિંગ અ એક્સપર્ટ, તમને બધાને તો ખબર છે કેટલા શાય હોય, કોમ્યુનિકેશનના ઇસ્યુ હોય, બટ હી ઇઝ એન્જોઈંગ થરલી. સો આઈ એમ વેરી હેપી. થેન્ક યુ. માય નેમ ઇઝ સ્નેહા શાહ. અમારો આ ફર્સ્ટ એક્સપિરિયન્સ છે. હેતલે કીધું એટલે અમે અહીંયા આવ્યા. સો ફર્સ્ટ ઓફ ઓલ આઈ વોન્ટ ટુ લાઈક ટુ થેન્ક હર. અમારો અહીંયા 12 નંબરનો સ્ટોલ છે, જેમાં અમે બાયોમેટ્રિક્સની મેટ્રિસીસ યુઝ કરીએ છીએ. તમને ડેમો પણ આપીશું. અચ્છા, આના હાર્ટના વિશે વાત કરીએ તો અહીંયા ખરેખર ખૂબ મજા આવી. મને બિઝનેસ કરતાં તો જે પરફોર્મન્સીસ થાય એ જોવાની ખૂબ મજા આવી. અને મને થાય છે કે હવે હું નેક્સ્ટ એવરી ટાઈમ હું આની સાથે જોઈન કરું અને અમને એવો કંઈક ચાન્સ આપજો કે અમે આમાં કંઈક સેવા આપી શકીએ. થેન્ક યુ સર. મેં તો આ હાટમાં જ 4થી વખત બેઠી છું, પણ આ વખતે જે મજા આવી, આખું ફેમિલી મારા સાથે હતું. દર વખતે જે સિટી તો હોય, પણ અહીંયા મારા ઘર સાથે મારો ફેમિલી હતો અને મને એટલી આમ લાગે કે હું ઘરમાં જ છું. એટલે મને એ જ ઈચ્છા છે કે ગોપાલ આર્ટમાં જ દર વખતે એક્ઝિબિશન કરો તો મને વધારે મજા આવે. એનું કારણ છે હું મારા ઘરનું સપોર્ટ બી આપી શકું છું. તમારે જે જોઈએ હું હેલ્પ કરી શકું છું. એટલે સેલિંગ મારા માટે કોઈ માયને નથી રાખતો. મારા બાબાની ઓળખાણ અહીંયા થાય છે, મને બસ આ જ ગમે છે. મારી ઓળખાણ કશું નથી, મારો બાબો એટલે મારી ઓળખાણ. મારા બાબાનું નામ પ્રિયાંશુ આદેશના છે. મને આ સંસ્થામાં આવ્યા 8 વર્ષ થયા, પણ મારો બાબો જ્યારે પહેલાં હતો ને એના કરતાં ઘણો એટલે બહુ જ ફેર દેખાય છે. અને અત્યારે તો એ બીડ વર્કમાં કામ કરી રહ્યો છે. જ્યારે કાઉન્સેલિંગમાં હમણાં છેલ્લા આના એક્ઝિબિશન પહેલાં 2-3 દિવસ પહેલાં જ અમે કાઉન્સેલિંગમાં સર પાસે ગયા હતા અને તાત્કાલિક અમે મોદી લાવ્યા અને તરત જ એની પાસે બ્રેસલેટ અમે શરૂ કરાયા અને એ બ્રેસલેટનો અંદર સેલિંગ કરી રહ્યો છે. ખાલી 3 બ્રેસલેટ જ વધ્યા છે એના, બાકી બ્રેસલેટ એક પણ વધ્યા નથી. પોતે હજી ડેમો આપી રહ્યો છે. જેટલા આવે એને બતાવે છે કે આ હું બનાવું છું બ્રેસલેટ, તમે મારા લ્યો. એટલે સરની યાર મેં કાઉન્સેલિંગમાં વાત કરી હતી મેં સર બીડ વર્કમાં, એટલે સર કે હવે આપણે બીજી કાઉન્સેલિંગમાં આગળ વાત કરીએ. મને મારો બાબો ઘણો આગળ દેખાઈ રહ્યો છે જ્યારે હતો ને એના. જેએસસીની સંસ્થામાં 6-1 મહિનાથી જાય છે અને એને ઘેર ના જવા હોય તો એને એમ થાય કે મારે કેમ ઘેર જોવા છે, મારે ત્યાં જવું છે એમ. એટલું બધું ત્યાં ભરી ગયો છે કે ત્યાંથી એટલો પ્રેમ મળે છે કે સંસ્થામાં નીચે ઉતરવાનું બી નામ નહોતો રહેતો પહેલાં. હવે એટલો બધો ત્યાં એને રૂટીન થઈ ગયું છે એમ કે મારે જવું છે. અને અહીં આગળની વાત કરું અહીંયા બી અને 5 દિવસ ખૂબ મજા આવી. અને મારું નામ નીના પટેલ છે. મારી બેબી કલ્કી જે સિટીમાં આવે છે. મને અહીંયા સ્ટોલ કરવાની ઈચ્છા નથી કારણ કે મેં કોઈ દિવસ હજી બિઝનેસ કર્યો નથી. મેં એમ કહ્યું કે મને કોઈ એક્સપિરિયન્સ નથી, તો યશેશ સરે મને પ્રોત્સાહિત કરી કે ના તમે અહીંયા આવો અને કરો, તમને મજા આવશે, પ્લસ તમારે એક્સપિરિયન્સ પણ થશે કે અહીંયા કેવી રીતને બિઝનેસ થાય છે અને તમને બધો એમ કે ઘર જેવો સપોર્ટ મળી રહેશે. અને ખરેખર એ સપોર્ટ મને મળે છે. સૌથી પહેલું તો હું બોપલ હાટમાં જે એક્ઝિબિશનનું સજેશન આવ્યું તો અમે ટ્રસ્ટીઓ તરફથી વિચ પરમિશન આપણે એક કામ કરીએ. બોપલ હાટનું મેનેજમેન્ટ કરવાનું કામ આપણે કિરણબેનને અને મનીષાબેનને સોંપી દઈએ. બંને બોપલમાં જ છે એટલે વર્ષમાં એક એક્ઝિબિશન મનીષાબેન અને કિરણબેન જેજેસીબી તરફથી મેનેજમેન્ટ કરીને કરાવશે. ઇઝ ઇટ પોસિબલ? બરાબર, અમે બધા સાથે જ છીએ તો મેનેજમેન્ટ તમારું. અલ્પાબેન વર્ષસ અને નિસર્ગ ત્યાંથી બહુ દોડે, એ બહુ અઘરું પડે છે. એમ કરતાં તમે સંભાળી લો. એસ્ટરબેન તો બિચારા હતા એના કરતાં પણ લેવાઈ ગયા એટલે અમારા માટે ઇઝી થઈ જાય. એ મેનેજમેન્ટની અંદર તમે આ લોકો આગળ વધો.
પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે તમે બધાએ બધું સારું સારું બહુ કીધું, પણ શું ધ્યાન આપવાનું એ તમારા કોઈના તરફ. અમે સારું સાંભળવા બેઠા છીએ એવું નથી. બેન તમે નહીં ક્યાં બોલવાના? હા, કેમ ક્યાં જતા રહ્યા તમે? આપણને ખબર પડે છે કે આપણે શું સુધારવું અને આપણે શું સારું કરવું. અમને સુધારવામાં કંઈ ખબર ના પડી. અમારે બીજું શું ધ્યાન રાખવું એ અમારે લગ્ન થઈએ ને તો બધા જમ્યા પછી મારી ડોટરના લગ્ન હતા. એ કોર્ટમાં ભાભી બહુ સરસ હતું બનાવવાનું. મેં મારે બહુ સરસ હતું એવું નથી જોતું, શું નહોતું સરસ એ મને કહો. એટલે હજી બીજાના લગ્નમાં એનો સુધારો કરીએ. પૈસામાં ભાભી બહુ સરસ હતું બનાવવાનું. મેં મારે બહુ સરસ હતું એવું નથી જોતું, શું નહોતું સરસ એ મને કહો. એટલે હજી બીજાના લગ્નમાં એનો સુધારો કરીએ. આત્મ નમસ્તે, મારું નામ પારુલ છે. અમે યોગ પ્રાણ વિદ્યા હિલિંગ થેરાપી દ્વારા લોકોને શારીરિક, માનસિક, ભાવનાત્મક તકલીફોમાંથી બહાર કાઢીએ છીએ અને મેડિટેશન સેશન્સને સાથે સાથે કેવી રીતે લાગણીઓને સારી રાખવી, હસતા મોઢે રાખવું, જે ઓલરેડી યશસ્વી કરે છે, જેને હસાવવા બહુ જ દુર્લભ હોય છે એવા બાળકોને યશસ્વી હસાવે છે, એમનું ધ્યાન રાખે છે. અહીંયા અમે જોયું સ્પેશિયલી કે કેવા બાળકોમાં કેટલી બધી કેપેબિલિટી હોય છે અને કેવી રીતે યશસ્વીએ બહાર કાઢી છે. અને ધારો તો ગમે તે વ્યક્તિ જોડેથી ગમે તેવું કામ લઈ શકાય છે. મને બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી, છેલ્લે મળી, પણ બહુ સારી ચાન્સ મળી ગયો અહીંયા આવવા માટેનો. ધ્યાન રાખવાની બાબતમાં અહીંયા છે ને મળ્યું એટલું બધું છે ને, જેવું પહેલાં બેને કીધું એમ કે ભાઈ સૌથી પહેલાં તો આટલા બધા સ્ટોલ ધારકો સાથે મળવાનો ચાન્સ મળ્યો. કારણ કે આપણે 1 કલાક માટે બી કોઈ ખાતે રહીએ ને તો આપણે રિલેશન થઈ જાય. અને આ તો 5-5 દિવસ એક જ સરખી વ્યક્તિ સાથે તમે રહ્યા છો એટલે બાજુવાળા સ્ટોલ સાથે તો એટલી સરસ તમારે એમ થાય કે ભાઈ હવે આપણે પરિવાર કોકવાર એટલીસ્ટ ફોન પર તો વાત કરીશું. મળીએ ના મળીએ એ પછીની વસ્તુ છે. તો એ સૌથી મોટી એક બેનિફિટ થયો. અમુક લોકો વિચારતા હોય કે જે લોકોને સેલ્સ, મારે તો કે સેલ્સ ઓરિએન્ટેડ હતું જ નહીં, પણ અમુક લોકો વિચારતા હોય કે ભાઈ કમ્પેરેટિવલી પબ્લિકનું આવાગમન ઓછું હતું. પણ એમાં એ બંને બાજુ છે મારા પ્રમાણે, જો હું ધારું છું એ પ્રમાણે, કે દરેક વ્યક્તિ જેને બી સ્ટોલ રાખ્યો છે એણે પણ એફર્ટ્સ કરવા જરૂરી છે. અને સાથે સાથે જેણે જે યજમાન જેને આપણને ચાન્સ આપ્યો એ બંને તરફથી હોય. અને ધીસ ઇઝ ફર્સ્ટ. પણ આમાં જે બી મળ્યા છે ક્વોલિટી પીપલ્સ મળ્યા છે. મને એ મેં જોયું છે એક વસ્તુ કે ભલે થોડા પણ બધા ક્વોલિટી પીપલ્સ હતા કે જેના દ્વારા આપણને કંઈક ને કંઈક શીખવા મળ્યું, કંઈક ને કંઈક જાણવા મળ્યું. અને ભલે એ અત્યારે નથી મળ્યું, અમુક વસ્તુ એવી છે કે છુપી છે જે અત્યારે આપણને નથી દેખાતી, પણ ભવિષ્યમાં એ વસ્તુનો ચાન્સ આપણને બહુ સારો મળશે એવી ઓપોર્ચ્યુનિટી અમને લાગી રહી છે. એ એનર્જી વાઇઝ બી અમે જો બધું એનર્જી વાઇઝ જોતા હોઈએ એટલે અમે જોયું કે અહીંયા જે બી વ્યક્તિઓ અમને મળી છે એ બહુ જાણકાર, જ્ઞાનની રીતે, ભાવનાઓની રીતે બી એકબીજાને સમજે, ડાઉન ટુ અર્થ. બાકી આટલા મોટા હસ્તીઓ બી અમુક આવે અને જો તમારી જોડે આટલી ઇઝીલી સારી રીતે વાત કરતા હોય એ બહુ ઓછું જોવા મળતું હોય છે. તો ઓવરઓલ અમારો યોગ પ્રાણ વિદ્યાનો પીવી સિસ્ટમનો અનુભવ ઘણો સારો રહ્યો અને ફરીથી અમે આવી રીતે કરી શકીએ જે સિટી સાથે. કારણ કે મારો પહેલો અનુભવ બી બહુ જ સારો રહ્યો છે યશસ્વી સાથે. શરૂઆત જ સારી થઈ છે. એટલે આપણે કહેતા હોય કે વેલ બિગિન ઇઝ હાફ ડન. એના દ્વારા બી એમ કે આ બચ્ચાઓ સાથે, એમના પેરેન્ટ્સ સાથે, યશસ્વી સાથે અને આવી બીજી બધી સંસ્થાઓ સાથે જોડાવાનો અમને ચાન્સ મળ્યો. એ બદલ અમારી આખી વાયપીવી હિલિંગ સિસ્ટમ અને વાયપીવી મેરાકી સેન્ટર, અમે જનવરી નામ એવું રાખ્યું છે કે વાયપીવી મેરાકી હિલિંગ એન્ડ મેડિટેશન સેન્ટર, જે મેઇન અમારું નવરંગપુરામાં છે. તો અમે ઓપોર્ચ્યુનિટી આપીએ છીએ લેડીઝોને પણ કે ભાઈ એ લોકો પણ આ હિલિંગ થેરાપી શીખીને પગભર થઈ શકે. તો જો અમે પણ ચાન્સ મળે કે અમે બી અમારું થોડુંક યોગદાન આ સંસ્થાના અપવર્ડ્સમાં આપી શકીએ તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. આટલું ઓફકોર્સ ઓપોર્ચ્યુનિટી માટે જ અમે બેઠા છીએ અને એ ચોક્કસ એક સમય પર અમે આપતા જ હોઈએ છીએ. પોઈન્ટ ખાલી એક જ વસ્તુ ધ્યાન આપવાનું હોય છે કે જ્યારે મનોદિવ્યાંગ કેટેગરીની વાત આવે
તો એ કેટેગરીમાં ખાલી ચાઇલ્ડ ઇન્વોલ્વ નથી હોતું, ચાઇલ્ડ સાથેનું ફેમિલી આખું એની અંદર હોય છે. અને થોડુંક મારું એવું છે એથિકલી થોડોક સ્ટ્રિક્ટ છું એવું બધા કહે છે, મને નથી લાગતું હું એવો છું, તો બધા કહે છે એટલે હું માની લઉં છું. ઉષા મેમ ખાસ મને કહે છે પણ મેઇન થિંગ કે આ બાળકો અને એના ફેમિલી એટલું બધું સફર કરતા હોય છે. નો ડાઉટ પેરેન્ટ્સ મારાથી થોડાક ડરતા હોય છે, બટ એમની આગળ હું ઢાલ બનીને ઊભો હોઉં છું. કોઈ પણ ખોટી દિશામાં બાળક યા ફેમિલી ન દોરવાઈ જાય, આ બહુ અગત્યની વસ્તુ છે. અને મેન્ટલ હેલ્થ જે છે એ ઇમોશનલ હેલ્થ ઉપર બહુ આધાર હોય છે. અને આપણે આજે પણ ઇમોશનલ હેલ્થને કોઈ સમજવા તૈયાર નથી. પછી સ્પિરિચ્યુઆલિટીની બધી તો વાત જ નથી આવતી, હે ને? એટલે અમારે ત્યાં જ્યારે આવી કોઈ થેરાપી યા કોઈ પણ અલ્ટરનેટિવ મેડિસિન થેરાપીની વાત આવે ત્યાં હું સાયન્ટિફિક બેઝને વધારે મહત્ત્વ આપવાની કોશિશ કરું છું. અને જ્યારે મને એમ લાગે કે ના અહીંયા મને તમે જોઈશે ત્યાં હું તરત જ તમારો કોન્ટેક્ટ કરીશ. મારું ધ્યાન છે કે મને તમને ક્યાં ઇન્વોલ્વ કરવા, ક્યાં ન કરવા. ઘણીવાર એવું થાય કે આપણે ખોટા લોકોની આગળ મેથડ આપતા હોય અને ખોટા લોકોને આ ભેંસ આગળ ભાગવત, તો મારા થ્રુ તમે જ્યાં પણ જશો ને ત્યાં એટલું એ હાથ રાખજો સામે ભેંસ નહીં આવે. હા, એટલે મેઇન વસ્તુ એ કે તમારી મેથડો યા બીજા કોઈ પણ આજે મેગ્નેટ થેરાપી પણ અહીંયા છે, એમનો કાલે કોઈનો ફોર્મ પણ આવ્યો હતો, નેચરોપેથ પણ છે. બટ આજે દરેક વસ્તુમાં સાયન્ટિફિક કેટલા પર્સન્ટેજ કેટલું થાય છે, દેટ ઇઝ મચ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? ખાલી વાતો કરીને કન્વિન્સ કરવા, દેટ ઇઝ કોલ્ડ માર્કેટિંગ સ્કિલ. અને અમારી ભાષામાં કાઉન્સેલિંગ, બરાબર છે? એટલે અમારે તો બધા કાઉન્સેલર જ હોય અમારું મેનેજમેન્ટમાં. તો હું કે અરુંધતી મેમ કે ઉષા મેમ કે બધા કાઉન્સેલર જ હોય. એટલે એટલા માટે કોઈ જગ્યાએ મેં તમને એવું કીધું કે તમે સાયન્ટિફિક વર્ડ યુઝ કરજો, સાયન્ટિફિક સિવાયના વર્ડ, વિશ્વાસની વાત અલગ રાખજો, એ અલગ, અંધવિશ્વાસ અલગ. આપણે સાયન્સ ઉપર જઈશું. અને અમે મનોનિષ્ણાતો થોડા આવા હોઈએ. હા, અમે આવું. અને એવું જ અમને હમણાં યોગેશભાઈ કીધું ને તમે મેળો એ અવેરનેસ માટે જે લોકોને કરવું છે, આખી ટીમે પ્રપોઝલ કાલે મોકલાવી કે જેવી સંસ્થામાં ઇન્વોલ્વ થાય, જે શનિવારે આપણા ગેસ્ટ હતા. અને મેં ગઈકાલે એમને હા પણ પાડી છે. ઓફકોર્સ તમે પ્રોજેક્ટ કોર્ડિનેટર, અમે ટ્રસ્ટીઓ પછી તમારી જોડે એ રીતે આપણે મેનેજમેન્ટ ગોઠવશું, બરાબર ને? તમે બધા જે ફોર્મ ભર્યા છે આપણે એના ઉપર આવી જઈએ. હવે પહેલી વસ્તુ મેમ તો કહેશે પણ છતાં હું મારા તરફથી કહી દઉં, ફોર્મની અંદર એના જ કાર્ડ નીકળશે અથવા એના જ કાર્ડ માટે હું સપોર્ટ કરીશ. મેમ સપોર્ટ કરે તો મને વાંધો જ નથી, બટ હું એને સપોર્ટ કરીશ જ્યાં તમારું ઇન્વોલ્વમેન્ટ છે, બરાબર? પેરેન્ટ્સ કારણ વગરની માતાજી કરશે ને કે ના તમે મને કાર્ડ કરી આપો, તો જો બાળક નથી કરતું યા બાળક ઇન્વોલ્વ નથી થતું ને તો હું નેગેટિવ છું, બરાબર છે? આ પેરેન્ટ્સ ક્લિયર રહેજો. એટલે એ એક્સપેક્ટેશન મારે જો લાઈફ ટાઈમ નહીં રાખતા કોઈ પણ પેરેન્ટ્સ. બાળકને મૂકીને તમારે બિઝનેસ કરવો છે ને તો મારી જોડે તો વાત નહીં કરતા. અમારા ટ્રસ્ટીઓ બધા મારા જેવા જ છે, અનુભવ તમને નથી. મારા અનુભવ વધારે છે અત્યારે, તમારા બધાના અનુભવ હવે શરૂ થશે. પણ બાળકને મહત્ત્વ આપીશું. બાળક માટે અમે કંઈ પણ કરી આપશું, કંઈ પણ અશક્ય વસ્તુ પણ અમે કરી આપશું, પણ બાળકને માટે બાળક એમાં બિઝી થવું જોઈએ, બરાબર છે? એના વગર આ શક્ય નથી. આઈ થિંક બિહારનું ભર્યું છે, એના મમ્મી અહીંયા છે નહીં, એમણે લખ્યું છે હાથ રંગાટ, બટ એમ સાથે મારે વાત થઈ તો આ સબ્જેક્ટ રોંગ છે. બિહાર આ સબ્જેક્ટમાં નહીં કરી શકે, તો કંઈ પાછળ ગયા છે. એટલે એનું ફોર્મ આપણે બદલાવવું પડશે યા કંઈક ચેન્જ કરવું પડશે. એના પેરેન્ટ્સને કહી દેજો કે એકવાર મને ઓફિસમાં મળી લે અને પછી ફોર્મમાં જે ચેન્જ કરવાનું છે ને એ કરી દે. બીજું છે પ્રિયાંશુ. હા, એમનું મોતી કામ ને એનું છે એ પરફેક્ટ છે. અને સેમ એમના તમારું ફોર્મ ભર્યું છે, સબ્જેક્ટ છે, રાઈટ?
અને પ્રિયાંશુ પાસે આપણે જે ગોલ લઈને ચાલી જ રહ્યા છે, એટલે હવેના જ્યારે મેળો કરીએ ને તમે મેન્ટલી કિરણબેન ક્યાં ગયા, કિરણબેન બની જાઓ. કિરણબેન બની જાઓ, ઓલવેઝ રેડી. હમણાં પણ મારે ઉષા મેમને એવું કહેવું પડ્યું એ કોન્ફિડન્ટલી આપણે મણિનગરમાં પ્રિયાંશુના મમ્મી તો રેડી જ હશે આમાં. મેં કહું ના, એવું અલ્પામેમ જાણીએ છીએ અને અલ્પામેમના ધક્કાથી રેડી થાય છે એ મને પણ ખબર છે. એટલે હવે એ કિરણબેન બની જજો. એ કિરણબેન બનશો ને તો બહુ જલ્દી સેટ થઈ જશે. તમારા જેવું બનવાનું કીધું મેં. ના ના, મને જરૂર નથી. મેં કીધું કિરણબેન બની જાઓ. ખબર છે મને, મને બધી ખબર છે. આમાં છે ને આપણે આપણા બચ્ચાઓ અને આપણા ફેમિલી બજાજ સ્કૂટર છીએ. એને પેટ્રોલ ઊંચું કરવું પડે. હવે ઊંચું કરવામાં હવે મને થાક લાગે છે યાર, કેટલાને ઊંચા કરવું, એટલે બધા ટસ્ટો ભેગા થઈને મારે ઊંચા કરવાના છે. પાછું 4 કિકો મારું ત્યારે ચાલે, ત્યાં તો પેટ્રોલ ના હોય. એટલે આવા બધા પ્રોબ્લેમ બહુ હોય છે અમારે. લગભગ અમે એને પપ્પાને જોયા એ જો કર્યું હોય ને તમે તો એ વાત ખોટી છે. પ્રિપેર જ રહેવાનું. થોડુંક રેગ્યુલર મેન્યુફેક્ચરિંગ શરૂ કરી દો. તમારી પાસે સ્ટોક હશે ને તો તમે ગમે ત્યાં બેસી શકશો. અમને કહેવાય તે દિવસે 2 કલાકમાં ઊભા કરીને રિવરફ્રન્ટમાં બેસાડી દીધા હતા. બેન દોડી ખરી, બર્થડે હતી તોય દોડી. ધેટ ઇઝ ગ્રેટ. મને એ બહુ રિસ્પેક્ટ થાય આપણને કે એમનું એફર્ટ જુઓ તમે. આ હોવું જોઈએ, આ ડેડિકેશન હશે. તમે જોજો 2-5 વર્ષે શુભમ ચોક્કસ એક લેવલ પર હશે. જવાબ આપું. પહેલું તો ઇન્ડેક્સી ગવર્મેન્ટ છે, બરાબર? ગવર્મેન્ટ ગુજરાત છે ને, હે ને? હવે એ મફત આપે છે, હે ને? જેટલાના પ્રશ્ન છે ને પહેલાં એનું ભાડું જેને પૂછી આવે. દિવસનું કેટલું ભાડું ઇન્ડેક્સી લે છે? ના 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 ના, આ જસ્ટ મારું વાત ફિનિશ થવા દો. એટલે ઇન્ડેક્સી જ્યારે વાત કરો કે એ ભાડું કેટલું લે છે, બરાબર? બીજું, તમને બહાર તમે આઈટી કરવા જજો, ચા નાસ્તો જે તમને ચા નાસ્તો આપે ને એ બહાર કરવા જજો. સાંજે ડિનર આપે છે ને એ કરવા જજો. ને બધાનો સરવાળમાં જો આપણું ટોટલ કરતાં વધી જશે, બરાબર? એટલે આમાં પતી ગયું. અમે તો માઇનસમાં જઈએ છીએ. પહેલી વસ્તુ. એની સામે અમે ફેમિલી એટમોસ્ફિયર, કલ્ચરલ એક્ટિવિટીઝ, ઇવન તો કે ગઈકાલે આર.એસ. શાહ સાહેબ, મેનેજર સાહેબ આવ્યા હતા ફરીથી ઇન્ડેક્સીમાંથી. એમણે મને એટલે સુધી કહીને કહેવા મને મેમને કે હવે ગવર્મેન્ટના મેળામાં જે સિટીને અમે મેનેજમેન્ટ પાર્ટનરમાં લઈશું અને અડધા સ્ટોલ તમે મેન કહેશો ને એમને અમે આપવાના. અને ખાસ એટલા માટે કે આ જે તમે મેનેજમેન્ટ ગોઠવ્યું છે કલ્ચરલ પ્રોગ્રામ સાથે એ તમે કરશો. આ એમના તરફથી આખી ઓફર છે. તો આઈ ડોન્ટ વોન્ટ ટુ હર્ટ કમાણી. વોટ કમાણી? કમાણી તમે તમારા ફેમિલીમાં પહેલાં પ્રશ્ન કરો ને કમાણીના. શું અહીંયા પ્રશ્ન ઊભા કરો છો? હું તો આ વસ્તુ સાંભળવા તૈયાર, શબ્દ જ સાંભળવા તૈયાર નથી, બરાબર? અહીં જે 5 દિવસમાં કમાઈ નાખ્યું છે ને એવું તમને આખી જિંદગી નહીં મળે, એની ગેરંટી છે. અને જેણે કોન્ટ્રાવર્સી કારણ વગરની કરી છે ને એને ફરી તક નહીં મળે, એ મારી ગેરંટી છે. પલ્લવીબેનનું એમણે લખ્યું છે એમ્બ્રોઇડરી ભરતકામ થઈ જશે. પલ્લવીબેન, હા બરાબર છે તમારા સબ્જેક્ટ. અને આપણે વધીએ છીએ શુક્લાબેનના આપણે એમાં કામ માટે સંદર્ભનું તમે કાર્ડ માટે ફોર્મ ભર્યું છે, પણ એક વસ્તુ આપણે હજુ ક્લિયર નથી. તમે કાઉન્સલિંગમાં બહુ રેગ્યુલર નથી એટલે હું એમાં થોડો નેગેટિવ છું. મને નહીં ફાવે. કાઉન્સલિંગમાં તમે રેગ્યુલર નહીં આવો, તમારી મરજીથી તમે ચાલશો ને તો હું એમાં સાથ નહીં આપું, બરાબર? કોઈ પણ તમે ગમે તેની લાગત લગાવશો હું નહીં આપું. બીજું, પેપર પ્રોડક્ટ. હા, અમારો ગોલ છે પેપર મેશી ને પેપર પ્રોડક્ટ. એના માટે સાહેબે પણ આપણને બહુ સારો સપોર્ટ આપીને ગયા, એના ફેકલ્ટી આપીને ગયા. તમે થોડુંક વિચારો, ખરેખર તમે આમાં આગળ વધશો ને
કારણ કે આ છે ને મેમના લીધે બહુ સરળ છે. બાકી તમે ઉદ્યોગમાં જજો, આ બેન 5 વર્ષથી ગાડા થયા છે, કાર્ડ નીકળતું હોય 8 વર્ષ કાર્ડ નીકળ આ છે જે કાર્ડ નીકળે છે ને મજાક નથી. એ જેસીસીબી જે તમને સરળ બનાવી આપે છે ને એ મેમના લીધે અમે ટ્રસ્ટીઓ ભેગા થઈને આ બધું મહેનત કરી છે ને ત્યારે થાય છે. એટલે તમે થોડુંક વિચારો, તમને ખરેખર સિન્સિયરલી કરવું છે તો પછી મને કહેજો, તો હું ફોર્મ આગળ જવા દઈશ. પણ પછી જો એ ફિલ્મમાં જવાનું ના કાર્ડ કાઢીને બેસવાનું હોય તો એ નકામું પડશે. થોડુંક વિચારજો તમે. બાકી અમે એગ્રી છીએ, તમને વાંધો નથી. અયાનમાં લખ્યું છે બીડવર્ક કરશે ને, કારણ કે તમારું હજુ ગોલ પેરેન્ટ્સ તરફથી ક્લિયર નથી. તમારા મમ્મી હતા ને અહીંયા તો એ ક્લિયર નથી. પપ્પાને તો પેલું ટેકનોલોજી અને મોબાઈલ ને એની માથાદીકમાં છે. તમે ક્લિયર છો બીડવર્કમાં? મને વાંધો નથી કાળામાં, ભાઈ કરવું પડશે. અને કાલથી હું તો ટ્રેનિંગ ચાલુ કરીશ બીડવર્કમાં. થશે ને અલ્પાબે? બીડવર્કમાં લઈ જોઈએ ને તો જ એનું કામ મળે. પછી તમે બીડવર્કનું કાઢ લઈને મસાલાનો બિઝનેસ કરો તો મસાલાનું કામ મળે. હા તો ઠીક છે. તમારું ક્રોશિયો, ઓકે, ક્રોશિયોનો ટ્રેન્ડ છે ને જૂટ આવશે. તમે ટ્રેન્ડ ફોટો લખ્યો છે, ક્રોશિયોમાં લખેલું છે, તમે વાંચ્યું ફોર્મ? ક્યાં? હા પણ ક્રોશિયો સબ્જેક્ટ એમાં નથી ના. જૂટ છે, જૂટ એટલે તમે ટ્રેન્ડ બદલી નાખજો. જૂટ અલ્પાબેન એમને ચેન્જ કરાવો, એમાં તમે ક્રોશિયો એની અંદર આવી જાઓ. એમાં જે શબ્દ લખેલા છે ને એ શબ્દ લખવા પડશે. કલગી કાંઈ નથી કરતી બેન. એમને ખબર છે પ્લાસ્ટિકના જે કપ આવે ને એની ઉપર એ તો ટાઈમ પાસ છે. અને તું બી ભાઈ તમે હમણાં કીધું કે હર્ષેદ સરે લીધે હું આવી. ના હું તો નહીં, મેમના લીધે જ તમે આવ્યા. બાકી હું તો આવ્યો, હું મારા જોડે તમે કન્વિન્સ હતા જ નહીં. એટલે આઈ એમ નોટ એગ્રી. અને કલગી કાંઈ કરતી નથી. અને ક્લિનિકલ એના બહુ બધા ઇસ્યુઝ છે. પહેલાં તમારે ક્લિનિકલ ઇસ્યુઝ પર કામ કરવાની ખૂબ જરૂરત છે. બાકી આ બધું વેસ્ટ જ જવાનું છે. પછી મને નથી વાંધો, જો મેમ આપતા હોય તો મને વાંધો નથી. બટ આઈ એમ નોટ એગ્રી વિથ ધેટ. સોરી. મનીષાબેન તમારે ડેમો બતાવવા જવું પડશે ઉદ્યોગ ભવન. પેપર મેશીમાં તમારે તો કહેવાની જરૂર જ નથી. તમારું ટ્રેનનું છે નોટ ગવર્મેન્ટ. ઓકે. વનિતાબેન દર્શી પેપર મેશીન ક્યાં છે? દર્શી એ પેપર મેશીન પ્રોપર કરશે ને? હા ના, એટલે હું એઝ અ ફેકલ્ટી બોલે પેપર મેશીનના ફેકલ્ટી તરીકે હું સંસ્થામાં સેવા લઈશ. દાદાગીરીથી લઈશ. પહેલાં જ કઢાવતા પહેલાં કહી દઉં, કઢાવતા પહેલાં જ કહી દઉં છું, એ કરવું પડશે. મફત સેવા કરવી પડશે. હા આજે ટાઈમ નથી, પૂછડું ઢીકણું મને નહીં ફાવે. ના કહી દેવું સારું. પાછળ તમે ફર બધી જગ્યાએ સ્ટ્રીટ લાગતા હોય કરતા જ કહી દઉં, જાયમાં સ્ટ્રીટ લો ના કરું ના કર. સ્નેહાબેન એમનું છે ને મડ આર્ટ. આ સ્ટોલ વાળા ખૂણામાં સ્ટોલ છે ને, આપણને ખબર બસ બિહાઇન્ડ આવ્યું. પછી હું અરુણિમ એમને વિનંતી કરીશ કે હવે આ સબ્જેક્ટ ઉપર જે પણ ફોકસ કરવાનું છે, જે ટર્મ્સ કન્ડિશન જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાંથી બને છે. આ ફોર્મ ભરીને હવે તો ઓનલાઈન થઈ ગયું છે, એટલે ઘરે બેઠા જ તમારે આ કામ કરવાનું. પછી અમારા ડીઆઈસી એટલે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જે તે જિલ્લામાં એ જિલ્લામાં જાય, ત્યાંથી એ લોકો રિફર કરીને ઇન્ડેક્સ સીમાં મોકલે અને ઇન્ડેક્સ સી પછી આ કાર્ડ કઢાવે છે. આપણે ડાયરેક્ટ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં નથી જવું, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર શું નથી જવું, આપણે ડાયરેક્ટ ઇન્ડેક્સ સીમાં જવાનું છે. બરાબર છે? આ બધા જ હું માનું છું ત્યાં સુધી હું તો બધું ઓળખતી
તમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જાઓ તો ખરીદ લેવાનું છે. બીઆઈસીમાં જાઓ તો તમને ત્યાં બેસીને કરાવડાવે કે બતાવો આવડે છે તમને, કોણ કરે છે? દીકરો, દીકરાને બોલાવો, કરાવો. જ્યારે હું અમે જાણતી નથી, યશસ્વી તમને જાણે છે એ પ્રમાણે આપણે ખબર પડે. એમાં કંઈ પણ કપડાં થાય તો તમારું કાર્ડ એકવાર આવી ગયું અને ખોટું આવ્યું ને પછી એ કેન્સલ થઈ જશે. હા, તમે આ કાર્ડનો કંઈ મિસયુઝ કરશો તો એ કેન્સલ કરવાની સત્તા પણ મળે છે. એટલે કે ઇન્ડેક્સ છે એનો મિસયુઝ કરી દીધે આ કાર્ડનો ઉપયોગ પણ ઘણો બધો છે. ધારો કે તમારે બેન્કેબલ યોજનાની લોન લેવી છે કે માનવ કલ્યાણમાંથી કંઈક કીટ લેવી છે તો આ કાર્ડ કમ્પલસરી છે. તે સિવાય અમારા દરેક મહિનામાં બીજી જગ્યાએ તમને ઇન્ડેક્સની કામગીરી કદાચ ખબર નહીં હોય, ઇન્ડેક્સમાંથી આપણે દરેક જિલ્લામાં, જિલ્લા બહારમાં, બીજા રાજ્યમાં અને બીજા દેશમાં બધે જ આપણે આ કાર્ડ લઈને મેળામાં ભાગ લઈ શકીએ છીએ. મને તો એવી ઈચ્છા છે કે આપણા બાળકો મધર ફાધર સાથે બીજા જિલ્લાઓમાં જાય અને હું તો કહું છું કે બીજા રાજ્યમાં પણ જાય અને બીજા દેશમાં પણ જાય. મારું પણ એક નાનકડું સપનું એવું છે કે આપણા બાળકો પરદેશ જાય આ કાર્ડને કારણે. અને દિલ્હીમાં પ્રગતિ મેદાનમાં 14 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી IITFનો મેળો કરાય છે. અને IITFના મેળામાં આખા એશિયાના બધા દેશો આવે અને એ તો જો અહોભાગ્ય હોય તો જ જોવા મળે. એની 40,000 થી 45,000 ફી હોય છે સ્ટોલની અને સ્ટોલ માટે પડાપડી હોય છે. અમારે કમિટી બનાવવી પડે છે અને એ કમિટીમાં મિનિસ્ટરોના રેફરન્સ આવતા હોય છે. છતાં પણ અમે એકને ટકોરા મારીને એનો કેટલો માલ છે એ બધું જોઈને IITFમાં મોકલીએ છીએ. પણ IITFમાં જાઓ એટલે તમે આખી દુનિયાની પ્રોડક્શન કરી હોય ને એવો અહેસાસ થાય. ભૂટાન આવે, પાકિસ્તાન આવે, બધા દેશો આવે. એમાં તમને 7 થી 8 દિવસ ખાલી બધા સ્ટોલો જોવા મળશે અને ત્યાં તમારી પાસે જે વેચાણ થાય એ વેચાણ તો થાય જ, પણ વેચાણ સિવાય ત્યાં આગળ તમારી એટલી બધી પ્રસિદ્ધિ થાય કે ત્યાંથી તમે આવી ગયા પછી તમારે અમને આટલો માલ મૂકવો, અમને આટલો માલ મૂકવો, એટલું બધું માર્કેટિંગ સરસ થાય. અમારા ઘણા કારીગરો તો ફક્ત માર્કેટિંગ માટે જ આવે છે. અમારા ઘણા કારીગરો એવા છે કે જે દિલ્હીમાં માર્કેટિંગ માટે જ આવે છે. બીજું એને કશું જ નથી, સામાન થોડોક લઈને આવે અને પછી ત્યાં માર્કેટિંગ. અમે કંઈ કહેવાય તો અમે એનો ક્રાઇટેરિયા રાખ્યો છે કે ભાઈ 25 લાખ કે 5 લાખ જેવી આઈટમ, નાની જેવી આઈટમ હોય તો લાખ રૂપિયા એટલો માલ એની પાસે હોવો જોઈએ. એ લોકો બધા 25-25 લાખનો માલ લઈને પૂરો કરીને પાછા આવે છે. એટલો સરસ એ મેળો. અને મારું એક સપનું છે કે આમાંથી તો એકાદ બે જણ ગયા ને બહુ થઈ ગયું. એકાદ બે બાળકો પેરેન્ટ્સ સાથે ગયા ને તો એમાં યશસ્ભાઈને ધન્ય છે અને બેનને ધન્ય છે. હવે બીજા કોઈને કંઈ પ્રશ્ન હોય આમાં તમારે બેન્કેબલ લોન લેવી હશે તો પણ આર્ટિઝન કાર્ડ ચાલશે. એ સિવાય માનવ કલ્યાણની કીટ અમે BPLને આપીએ છીએ, એના માટે પણ આ કાર્ડ જરૂરી છે. એ સિવાય અમારા દરેક રાજ્યમાં, દરેક જિલ્લામાં અને IITFમાં ક્યાંય પણ જવું હશે તો આ કાર્ડ કમ્પલસરી છે. એક વખત આ કાર્ડમાં તમારી આઈટમ લખાઈ ગઈ પછી ચેન્જ થશે નહીં. બરાબર? બોલો, કંઈને કંઈ પૂછવાનું? થેન્ક યુ સો મચ. ખૂબ જ સરસ માહિતી આપી અને આઈ થિંક સો જેણે પણ શાંતિથી સાંભળ્યું હશે ને એને ન્યુયોર્ક, કેનેડા, ઓસ્ટ્રેલિયા દેખાવાનું ચાલુ થઈ ગયું હશે ને આ બહુ નજીક છે. જો તમે પ્રોપર મહેનત કરો તો બહુ નજીક છે. કારણ કે મેમનું ડ્રીમ શું કીધું મને કે બહુ નાનકડું ડ્રીમ છે. કેવડું મોટું ડ્રીમ છે કે જે નાનકડું ડ્રીમ છે. આ જ એનું બળપણ છે કે અને જો એમનું ડ્રીમ આપણે પૂરું નહીં કરીએ તો કોણ કરશે? આપણે કરવાનું છે. તો એક ગ્રુપ એવું તૈયાર થવું જોઈએ બાળકોનું, એના પેરેન્ટ્સનું અને પ્રોફેશનલ્સનું. મને મનીષાબેન જેવા 10 બાર મનીષાબેન જોઈએ, 10 બારને 50 અલ્પાબેન જોઈએ, 50 હેતલબેન જોઈએ, ત્યારે આ બધું થવાનું છે. રાઈટ? આમાં પણ કદાચ કોઈને IITF પર જવાની ઈચ્છા હોય તો અમે સ્પેશિયલી એને મારાથી બનતા પ્રયત્ન કરીને બેનિફિટ અપાવીએ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખૂબ જ
જ મોટી તક એમને મળી, આપણને મળી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને ઓફકોર્સ આપણો વસ્ત્રાપુરમાં ઝી ડિઝાઇન હેટ મિની મોલ છે, કાયરી વેચાણ કેન્દ્ર છે અને એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર આપણા જેજેસીટીના ટ્રસ્ટી ઉષાબેન છે. તો ઉષાબેનને વિનંતી કરીશ કે આપણને તમને બધાને મિની મોલ માટે આગળ કેમ વધવું એના માટે માહિતી આપે. માટેનું આ પ્લેટફોર્મ અમે તમને આપ્યું, બરાબર? બાળક માટેનું પ્લેટફોર્મ આપ્યું. મિની મોલમાં શું થાય છે એ તમને ખબર છે? કોઈને ખબર છે? બધા બાળકના મમ્મી મિની મોલમાં અત્યારે આપણે શું કરી રહ્યા છીએ નથી ખબર. વોટ અ શેડફુલ ફોર અસ ફોર યુ. એડવર્ટાઇઝમેન્ટ કરી, કેટલા બધા મેસેજીસ મૂક્યા, આપણે ઇનોગ્રેશન કર્યું, છતાં પણ ખબર નથી. તો આ ખરેખર બહુ ખરાબ અવેરનેસ કહેવાય. ઓકે, મિનિમમમાં આપણે બાળકો ખબર છે